આજરોજ મધ્યપ્રદેશના દેવાસ શહેર ખાતે AICM ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની યોજાયેલ કોન્ફરન્સ મિટિંગમાં શહેરના પ્રથમ નાગરિક એવા માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણીને AICM સંસ્થા દ્વારા તેઓની મહેનત, સમર્પણ, નેતૃત્વના ગુણો અને સમાજની સુધારણા માટે પ્રતિબદ્ધતા, વિવિધ પહેલ, સદર સંસ્થા પ્રત્યે યોગદાન અને સક્રિય ભાગીદારીને લઈને AICMના એક્ઝિક્યુટિવ કમિટીના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે। આ કોન્ફરન્સ મિટિંગમાં જવાબદારી સંભાળતા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને મળેલ પ્રથમ ક્રમાંકની સિદ્ધિ એ શહેરીજનો અને સુરત મહાનગરપાલિકાની સખત મહેનતનું પરિણામ છે। આ સમય સૌ સાથે મળીને સ્વચ્છ, હરિયાળું અને સમૃદ્ધ શહેર બનાવી નવા ભારતના નિર્માણ કરવાનો છે। આપણે આજે સંકલ્પબદ્ધ થઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા સ્વચ્છતામાં અગ્રેસર બની યોગદાન આપીએ। શહેરોના વિકાસમાં વિવિધ સુવિધાઓ સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જનકલ્યાણને પ્રાથમિકતા આપવા સંદર્ભે અને સુરત મહાનગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી કામોનો દેશના વિવિધ શહેરોમાંથી ઉપસ્થિત મેયરશ્રીઓ સમક્ષ ચિતાર રજૂ કર્યું। ત્યારબાદ તેઓએ તમામ મેયરશ્રીઓ સાથે મળી પોતાના શહેર અને દેશ વિકાસની હરણફાળ ભરે તે અંગે યોગ્ય કામગીરી કરવા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી। TV18 ન્યૂઝ, સુરત।